પછી આજે માનનીય મુખ્યમંત્રી શ્રીની પણ મીટિંગ હતી, એટલે રોડ રસ્તાની રિવ્યુ હતું. એમાં વડોદરામાં અત્યારે કંઈ મોટું ઇસ્યુઝ નથી, પણ સ્થાનિક કમિશનર્સને પણ કીધું છે કે તમે તમારા લેવલમાં જે પણ કમ્પ્લેન્ટ્સ આવે છે એ ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમ આપણા પૂરતું જવાબ આવવું જોઈએ. હવે નક્કી કર્યું છે કે 4 પ્રકારનું અત્યારે ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમ છે, એને ઇફેક્ટિવ કરવા માટે શું શું કરવું જોઈએ એના માટે અત્યારે વિચારી રહ્યા છે. એક તો આપણે ટોલ ફ્રી નંબર, બીજું છે વોટ્સએપ નંબર, ત્રીજું બીએમસી નું જે વેબસાઇટ ઉપર જે ગ્રીવન્સ પોર્ટલ, અને ચોથો જે સોશિયલ મીડિયામાંથી અથવા ફોન નંબર યા ઈમેલમાંથી પણ આપણા પાસે આવે છે. એટલે 5-6 લેવલથી અલગ અલગ કમ્પ્લેન્ટ સિસ્ટમ આવે છે. દરેકને મોનિટરિંગ માટે અત્યારે એક આપણે કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાંથી ટોલ ફ્રી નંબરનું ચાલે છે અને વોટ્સએપ નંબરનું રેડ્રેસલનું ચાલી રહ્યા છે. બીજું જે કમ્પ્લેન્ટ્સ અને ઈમેલ્સ બધું વોર્ડ એન્જિનિયર પાસે, વોર્ડ ઓફિસર પાસે, કન્સર્ન ડિપાર્ટમેન્ટ પાસે, એ કમિશનર ઓફિસમાં કે પદાધિકારીઓ પાસે જાય છે, એને પણ ફોલો કરીને નિરાકરણ કરવા માટે સૂચના આપી છે. એટલે દરેક વોર્ડના લેવલ, દરેક એન્જિનિયર, દરેક લોકો લોગિન કરે, ઈમેલ ખોલે, કમ્પ્લેન્ટ જોવે અને આની અંદર નિરાકરણ કરીને કમિશનર ઓફિસને રિપોર્ટ કરવાનું કીધું છે. અથવા સ્થાનિક કમ્પ્લેન્ટ જે નાગરિકો કર્યું છે એને પણ જાણ કરવાનું કીધું છે અને ફીડબેક પણ લેવાનું સૂચના આપી છે. બેઝિકલી સિસ્ટમ હતી, આ સિસ્ટમને ઇફેક્ટિવ કરીને વધારે મજબૂત કરવા માટે જે પણ પગલાઓ લેવાની હતી એ લગભગ 4-5 વર્ષ પહેલા સ્માર્ટ સિટીમાં ઊભું કરવામાં આવ્યું, એને સુનિશ્ચિત કરીને સારું સુધારો કરવા માટે અમે મહેનત કરવાનું કીધું છે.